फलियो वंस अगेन प्रीमियम नवरात्रि और प्रीमियम मंडली गरबा। गुजरात और अहमदाबाद की खिलाड़ियों पर वर्षों से अपनी अलग अलग साप छोड़ने वाला फलियो एक बार फिर गामटी गरबा लेकर आ रहा है। इस बार फलियो ने अहमदाबाद वासियों के लिए प्री नवरात्रि का भी आयोजन किया है। फलियो आते ही सब कुछ निकल उठता है। हालांकि नवरात्रि 22 सितंबर 2025 से शुरू हो रही है, लेकिन 20 सितंबर को फलियो पारी एक बार ने प्रसिद्ध गुजराती गायिका ऐश्वर्या मजूमदार के साथ प्री नवरात्रि का आयोजन किया है। તૈયારીઓ ખૂબ જોરશોરમાં ચાલી રહી છે. અમે એકચ્યુઅલી નવરાત્રિ માટે તો ખૂબ એક્સાઇટેડ હોઈએ છીએ, પણ પ્રી નવરાત્રિ ખાસ કરીને જ્યારે તમારા પોતાના શહેરમાં તમને કરવાનો મોકો મળતો હોય ત્યારે નેચરલી તમારી પોતાની પણ આતુરતા જુદી હોય. તમને જે મને 10 દિવસના સમયમાં મુંબઈમાં કરવા મળશે એનું સારામાં સારું મારું જે ગમતામાં ગમતું હોય તે મારે એક દિવસમાં એક રાતમાં અમદાવાદમાં પ્રેઝન્ટ કરવાનું છે. સો એનો એક ઉમળકો જ જુદો હોય. અને લાઈક આઈ સેડ, મને ટ્રેડિશનલ ગરબા તરફ મારું પોતાનું જ વલણ વધારે છે, મને ગમે છે વધારે, એટલે હું પ્રયત્ન રાખીશ કે વધુ. હું ધ્રુમિલ ખમાર છું, ધ વ્હાઇટ ટાઈગર એન્ટરટેનમેન્ટ ફર્મના ફાઉન્ડર. અને ગત વર્ષે આપણે જે ફળિયું ગામઠી ગરબા જે પ્રમાણે સક્સેસ અમદાવાદના ચાહકોને પ્રેમીઓ આપી છે, ગરબા પ્રેમીઓએ, આ વર્ષે ફરીથી અમે ફરી એકવાર ગરબા રહીને આવી રહ્યા છીએ. એમાં પ્રી નવરાત્રિથી અમે ઓપનિંગ ઐશ્વર્યા મજમુદાર સાથે કરી રહ્યા છીએ. દેન આફ્ટર 10 days 10 અલગ અલગ આર્ટિસ્ટ સાથે ગરબા પ્લસ મંડલીનું આયોજન એટ સુરમ્ય ફાર્મ કર્ણાવતી ક્લબ રોડ ઉપર રાખેલ છે. કઈ રીતની વ્યવસ્થા રહેશે, કેટલા લોકોનું? આપણે એક પ્રોપર પાર્ટી પ્લોટ જેવું વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ છે, 10,000+ કેપેસિટીનું ગ્રાઉન્ડ છે. પાર્કિંગમાં બી આપણી જોડે 10-12 વીઘા 2-3 પ્લોટ છે. પાર્કિંગમાં બી એમ્યુનિટીઝ પ્રોપર છે. સો યા કોઈ બી ચાહકોને, ખેલૈયા પ્રેમીઓને કોઈ બી અગવડતા ના પડે, અમારી પૂરેપૂરો પ્રયાસ રહે છે.